હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? સોરી ગાઈસ કે અમે વચમાં 2-3 મહિના માટે બ્લોગ બંધ કરી નાખ્યો હતો, પણ હવે 2-3 દિવસમાં બ્લોગ આવી જશે. હવે રોજ આવશે બ્લોગ રેગ્યુલર. અત્યારે જોઈ શકો છો વરસાદ અહીંયા બહુ ચાલુ છે. ગાંધીધામમાં ફૂલ વરસાદ ચાલુ છે અત્યારે. મમ્મી કામ કરે છે રસોડામાં. મમ્મી શું કરો છો તમે? હું નાસ્તો કરું છું અને બધું સાફ સફાઈ કરું છું રસોડામાં. જમવાનું બનાવવાનું છે હવે. ધ્રુવ બસ હાલ સ્કૂલ ગયો છે અને મમ્મી બધું કામ ચાલુ કરી દીધું છે કરવાનું. ગાઈસ હવે હું બધું ઘરની સાફ સફાઈ કરી દઉં બધું ફટાફટ. હે એવરીવન, બસ અત્યારે મેં નાહી લીધું છે બધું કામ કરીને. હવે મમ્મી જમવાનું બનાવે છે અને ધ્રુવ પણ સ્કૂલથી આવતો હશે. ધ્રુવ આવી ગયો લાગે છે. હવે તો શું ખાવાનું બેટા? મારો લાડલો ઢીંગલો આવી ગયો. કાજુ પિસ્તા અંજીર ને એવું બધું પાવડર કરીને દૂધમાં પલાળી ખાવાનું. હા, એનાથી શું થાય બેટા? હાર્ટ વધન બીમાર ના થાય. મમ્મી હું વરસાદમાં ના જાઉં. જા. એવું કપડાં કયા પહેરી જઈએ? પેલા ધોળ પડે પહેરી જા. ના હું તો આમ હે? જા. જમવાનું બની ગયું છે મસ્ત. ચોળી રીંગણ બટાકાનું શાક. તું હાલ જમી લે. જમી લે. બસ ફટાફટ બધું કામ કરી લઈએ. જમી લીધું છે હવે અને અત્યારે વિડીયો શૂટ કરવા છે. થોડા 2-3 રીલ્સ કરવા છે શૂટ. તો ફટાફટ એ કરી દઈએ. ઊંઘી બેઠી કંઈક તો બોલ. ચાર્જિંગ નથી કરી? ઉપર રે મારા બાપ, ઉપર રે. પપ્પા હવે જાય છે નોકરી. તૈયાર થઈ ગયા છે. વિડીયો બનાવી લીધા અમે. હા એવરીવન, બસ અત્યારે સાંજ થઈ ગઈ છે. મતલબ 8 તો વાગી જ ગયા છે. સાંજ ના કહેવાય. અને અત્યારે અમે છત ઉપર છીએ. હું ને મમ્મી બે પિકનિક કરીએ છીએ. પિકનિક અત્યારે આવી ગયા છે. થેપલા બનાવવાના છે. અત્યારે मम्मी गरम गरम थेपला बनावसे. तो अभी का व्यू कितना मस्त मस्त हो रहा है, गुलाबी गुलाबी. अभी मम्मी सब बना रही है खाना, मतलब थेपले बना रही है. और ये ध्रुव के सब फ्रेंड आ गए. બધા મસ્તીવાળા જ છે અહીંયા. ખાવા હોય તો આવી જાજો. હા, અત્યારે જો અત્યારે સવારે તો વરસાદ હતો પણ અત્યારે તો બંધ થઈ ગયો છે. મમ્મી પોતાએ બનાવે છે અને તમને રેસીપી બતાવી નાખશે. શું નાખ્યું મમ્મી તમે અંદર? મરચાં નાખ્યા, લીલા મરચાં ટીચીને નાખ્યા, મેથી નાખી, હળદર નાખી, મરચું નાખ્યું, ધાણા નાખ્યા અને આદુ મરચાં લસણની પેસ્ટ નાખવાની છે. પછી થોડા તલ નાખ્યા. તલ નાખ્યા તમે? હા, તલ નાખ્યા અને હવે થોડું તેલ લાવ. થોડું તલ નાખ્યું, તેલ. ઓકે. અને પાણી હવે એને મિક્સ કરી નાખશું. પાણી અબી નહીં નાખીએ, થોડું મિક્સ કરી નાખીશું અને નાખીને હવે લોટ બાંધી દઉં. ગોળ ગોળ મતલબ બનાવી દીધું છે મમ્મીએ. અને હવે આ જો ઇલેક્ટ્રિક સગડી ઉપર બનાવે છે મમ્મી, કેમ કે છત ઉપર તો પેલું ના હોય ને એટલા માટે. અહીંયા લાઇટનો ગોળો લગાવ્યો છે અને અહીંયા બોર્ડ નીચેથી વાયર કનેક્શન કર્યું છે. આવી રીતે બનાવશે મમ્મી અને તેલ નાખશે. મમ્મી જો થેપલા બનાવી દીધા છે. ગરમ ગરમ થેપલા બન રહે છે અभी खाने के लिए. આપણે ખાવાનું ચાલુ કરીએ છીએ.
પપ્પા આવી ગયા છે અને જમવા બેસી ગયા છે. ઉપર એટલા માટે નથી ખાધું કેમ કે લેટ થઈ ગયું તો એમને આવતા આવતા 10 વાગી ગયા હતા, એટલે એના માટે અમે નીચે આવીને ખાઈ લીધું એમને. હાય એવરીવન, 12 વાગી ગયા છે. હવે ધ્રુવ અને પપ્પા બંને તો સૂઈ ગયા છે. જોઈ શકો. હવે હું અને મમ્મી બંને પણ સૂઈ જઈએ. તમને બ્લોગ ગમ્યો હોય તો મારો લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરજો. બાય, ગુડ નાઇટ.